બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં હરિયાણા સરકારના સિમ્બોલવાળા ઘઉંના કટ્ટા ભરેલું ટ્રેલર અંબાજીના ચીખલા નજીક પલટી મારી ગયું હતું, જે બાદ કલેક્ટરને જાણ કર્યા બાદ દાંતા મામલતદાર સહિતની ટીમ દોડતી થઈ હતી અને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પુરવઠા વિભાગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ટેલિફોનિક વાતચીતમાં જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેલર પલટી મારી જતા આ મામલો સામે આવ્યો છે. 41 ટન અંદાજે જથ્થો છે. હાલમાં ડ્રાઈવરને પૂછતા તે કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરી શક્યો નથી, જેથી મામલતદાર દ્વારા જથ્થો સીઝ કરી હાલમાં ગોડાઉનમાં મુકાયો છે. નોટિસ આપી કન્સલ્ટ પાસે તેના આધાર પુરાવા માંગવામાં આવશે. ત્યારબાદ કલેક્ટર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જી, સૌપ્રથમ તો આપના જેવા પત્રકારો, જાગૃત પત્રકારો છે, એમનો હું આભાર માનું છું કે તેમને અવારનવાર આવી માહિતી આપતા રહે છે. તો ગઈકાલે તારીખ 21/8ના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ આપણા પત્રકાર ભાઈનો જે કોલ આવેલો કે અનાજના જથ્થાવાળી ગાડી પલટી મારી છે, તો તે અત્રેથી નાયબ મામલતદાર અને અમારી ટીમ તેમજ માન્ય કલેક્ટર સાહેબ અને પુરવઠા અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ અમારી ટીમ ત્યાં પહોંચેલી. ત્યાં પહોંચતા જોયેલું કે અનાજના જથ્થાઓ લગભગ ઘઉં હતા અને જે બારદાન ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા, ગવર્મેન્ટ ઓફ પંજાબ લખેલું, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ તે સરકારી અનાજનો જથ્થો જણાય છે. પણ અને ડ્રાઈવરને ત્યાં પૂછતા ડ્રાઈવર અત્યાર સુધી કોઈ પણ અધિકૃત આધાર પુરાવો રજૂ કરી શકેલ નથી, જેથી આપણે પ્રાથમિક દ્રષ્ટિએ સરકારી માની હાલે ત્યાં ગોડાઉનમાં અનાજનો જથ્થો આપણે સંગ્રહ કર્યો છે. લગભગ 40 ટન જેટલો અનાજનો જથ્થો છે અને તે સીઝ કરવાની કાર્યવાહી હાલે ચાલુમાં જ છે. સીઝ કર્યા પછી માન્ય કલેક્ટર સાહેબના હસ્તે મૂકવામાં આવશે તમામ, અને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબના ત્યાં તેનો કેસ ચાલશે અને જે આખરી નિર્ણય આવે તે રીતે આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે.